કેટલું યાદ કરું છું, તું તો દેખાતો જ નથી. એટલે એમણે કીધું કે સ્વામી અત્યારે તો કામ બહુ રહે અને સમય મળતો નથી, આમ છે તેમ છે એ વાત કરી. પણ એમને ગમ્યું નહીં. સ્વામી એને મંગળીઓ કહ્યું ને. હવે તો શહેરમાં મંગળદાસ શેઠ તરીકે પ્રસિદ્ધ હતા. એટલે એમણે જતા જતા એક હરિભક્તને કહ્યું કે ગોપાળાનંદ સ્વામીને કહેજો કે જરા બોલતા શીખે. પેલા હરિભક્તે ગોપાળાનંદ સ્વામીને પછીથી કહ્યું કે સ્વામી, આપે એને મંગળીઓ કહ્યું પણ એમને ગમ્યું નથી. એ તો હવે બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને બધા એને મંગળદાસ શેઠ કહે છે. ગોપાળાનંદ સ્વામીને થયું કે આની વૃત્તિ છકી ગઈ છે. સ્વામીની દૃષ્ટિ ફરી ગઈ. સ્વામી કીધું હશે, આપણી બોલવામાં ભૂલ થઈ, હવે આપણે એવી રીતે નહીં બોલાવીએ.